નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન એક નવા અધ્યાય સાથે. આજે શું શીખવાનું છે, પરંતુ શીખતા પહેલા અમારી આ બંને ચેનલ એટલે કે મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર અને અરવલ્લી એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરશો તો નવા વિડીયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ. તો ફરીથી વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન જરૂરથી દબાવજો. તો મિત્રો, આજે આપણે શીખવાનું છે તે છે વિષય ધોરણ 6 નો વિષય લેવાનો છે સામાજિક વિજ્ઞાન. એકમ છે 10, જેનું નામ છે મૂળભૂત લોકશાહી તંત્ર, ભાગ 1 શાસન. મિત્રો, આ અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. આ એકમના આપણે વૈકલ્પિક પ્રશ્નો છે, એમસીક્યુ ટાઈપ પ્રશ્નો છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, તે અંગે ચર્ચા કરીશું. મિત્રો, આ પ્રશ્નો તમને પરીક્ષા લક્ષી તૈયારી માટે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટે પણ ખૂબ કામ લાગશે. તો મિત્રો, આ પ્રશ્નોને ક્રમશઃ એટલે કે સિક્વન્સમાં તારવીને લીધા છે. તમે જેમ જેમ એકમ વાંચતા જશો તેમ તેમ અહીં પ્રશ્નો આવતા જશે અને એ પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોતા જઈએ. તો શરૂ કરીએ. એકમમાં કયા કયા પ્રશ્નો છે? ફરીથી એકમ શરૂ કરતા પહેલા વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું ચૂકશો નહીં. અને જો તમને જો જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ તમારા નામ શીખે કરી શકો છો. ચલો, પ્રશ્ન પહેલો એવો છે, શાસક ધર્મનું રક્ષણ કરે છે અને જે લોકો ધર્મનું રક્ષણ કરે છે, ધર્મ તેમનું રક્ષણ કરે છે. આ વિધાન કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? સુંદર મજાનો પ્રશ્ન છે. તમને તો આવડી જ જશે. ચલો, એ રામાયણ, બી મહાભારત, સી ઋગ્વેદ કે ડી ઉપનિષદમાંથી. બોલો, આ વાક્ય ક્યાંથી લેવામાં આવ્યું છે? ધર્મો રક્ષિત રક્ષિત. તો ઉત્તર છે મહાભારતમાંથી. મિત્રો, આ સુંદર મજાની સુક્તિ વાક્ય લેવામાં આવ્યું છે કે જે લોકો ધર્મનું રક્ષણ કરે છે, ધર્મ તેમનું રક્ષણ કરે છે. ચલો, અગાઉનો પ્રશ્ન છે બીજો, રસ્તા ઉપર વાહન ચલાવતા ડ્રાઈવરોને કયા નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે? આપણી જોડે ઓપ્શન છે, રેવન્યુના નિયમો પાલન કરવા પડશે, કે પછી શાળા સલામતીના નિયમોનું પાલન કરવું પડશે, કે પછી પંચાયત સમિતિના નિયમોનું પાલન કરવું પડશે, અને ડી ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડે છે. તમે વાહન ચલાવો છો તો કયા નિયમ પાલન કરશો? તો મિત્રો, એકદમ સરળ જવાબ છે, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે. જો શાળાની અંદર છો તો શાળા સમિતિના નિયમોનું પાલન કરવું પડશે. ચલો, પ્રશ્ન 3, નિર્ણય લેવાની પ્રક્રિયા વિવિધ નિયમોના સમૂહોથી સામાજિક જીવનને ગોઠવવું અને તેમનું પાલન સુનિશ્ચિત કરવાને શું કહેવાય છે? આપણી જોડે ઓપ્શન છે, શાસન કહેવાય, બી સરકાર કહેવાય, સી કાયદા કહેવાય, કે પછી ડી બંધારણ કહીશું. તો સાચો ઉત્તર છે, આપણે તેને શાસન કહીએ છીએ. શબ્દો થોડા અટપટા છે, કન્ફ્યુઝન થાય એવા છે, ધ્યાને રાખીશું કે શાસન કોને કહેવાય. તો આ શાસનની વ્યાખ્યા છે, તેને આપણે કહીશું શાસન. ઓકે, ચલો, પ્રશ્ન 4, 30 વર્ષ પહેલા દૂર બેઠેલા સંબંધીઓને નાણાં મોકલવા માટે કયા પ્રકારની વ્યવસ્થા હતી? 30 વર્ષ પહેલાની વાત કરી રહ્યો છું. અત્યારની જેમ ગૂગલ પે કે ફોન પે કે QR કોડ એવી કોઈ ઓપ્શન હતું નહીં. તો વર્ષો પહેલા, 30 વર્ષ પહેલા નાણાં પૈસા કેવી રીતે મોકલવામાં આવતા હતા? ઓપ્શન છે, મની ઓર્ડર, ડિમાન્ડ ડ્રાફ્ટથી, સી એ અને બી બંને, કે ડી એક પણ નહીં. બોલો, શું જવાબ આપશે? 30 વર્ષ પહેલા પૈસા મોકલવા માટે, નાણાં મોકલવા માટેનું સૌથી સરળ અને ઉપયોગી સાધન હતું એ અને બી બંને. મતલબ કે મની ઓર્ડર, પોસ્ટ ઓફિસ દ્વારા આપણે પૈસા મોકલી શકતા હતા, અને ડિમાન્ડ ડ્રાફ્ટ, બેંક દ્વારા આપણે પૈસા મોકલી શકતા હતા. આ બંને પદ્ધતિ 30 વર્ષ પહેલા અમલી હતી. અત્યારે પણ છે, પરંતુ હવે તો આપણે ગૂગલ પે અને બધી ઓનલાઈન ડિજિટલ પેમેન્ટની પ્રક્રિયામાં આપણે ગોઠવાઈ ચૂક્યા છીએ, એટલે આંગળીના ટેરવે આપણે પૈસાને ટ્રાન્સફર કરી શકીએ છીએ. ચલો, આગળનો પ્રશ્ન 5, ડિજિટલ ટેકનોલોજી દ્વારા થતી ગુનાહિત પ્રવૃત્તિઓને કેવો ગુનો કહેવામાં આવે છે? ડિજિટલ ટેકનોલોજી, આધુનિક ટેકનોલોજી છે, એમાં જે ગુનાહિત પ્રવૃત્તિઓ થાય તેને કેવા પ્રકારની કહીશું આપણે ગુનો? તો કે લોકલ ક્રાઇમ છે, એન્ટી કરપ્શન ક્રાઇમ છે, સી મની ક્રાઇમ છે, કે ડી સાયબર ક્રાઇમ છે. તો સાચો ઉત્તર આવશે, તેને આપણે સાયબર ક્રાઇમ તરીકે ઓળખીએ છીએ. ચલો, આગળ.
સરકારના 3 અંગોમાં કોનો સમાવેશ થતો નથી? મુદ્દો બરાબર સમજો. સરકારના 3 અંગોમાં કોનો સમાવેશ થતો નથી? એ ધારાસભા, બી કારોબારી, સી આંતરરાષ્ટ્રીય અદાલત કે ડી ન્યાયતંત્ર. આમાંથી કયું એવું શબ્દ છે, કયું એવું અંગ છે કે જે સરકારનું અંગ નથી? તો સાચો ઉત્તર છે આંતરરાષ્ટ્રીય અદાલત. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એ સરકારના 3 અંગો છે. આ ત્રણેય અંગો ઉપરથી અલગ અલગ પ્રશ્ન બનાવવો હોય તો બની શકે છે કે નીચેનામાંથી કયું સરકારનું અંગ છે. એક અંગ મૂકી દઉં ને 3 બીજા વિકલ્પોમાં ખોટા વિકલ્પો મૂકું તો 3 પ્રશ્નો બનશે. પરંતુ આપણે લાંબુ લચક નથી કરવું. ટૂંકમાં જ સરકારના 3 અંગોમાં કોનો સમાવેશ નથી થતો? તો આંતરરાષ્ટ્રીય અદાલતનો સમાવેશ થતો નથી. બાકીના 3 અંગો તો વધ્યા જ. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર આ સરકારના 3 અંગો છે ને. તમને સરળતા માટે કરીને પ્રશ્ન એવો મૂક્યો છે કે જેથી તમે 3 અંગોને બરાબર સમજી શકો. આ 3 શબ્દો મગજમાં ફિટ કરી દેજો. કોઈ પણ સરકાર હોય એના 3 અંગો હોય ને હોય. નીચેનામાંથી કયા કામ ધારાસભા કરે? ધારાસભા કયા કામ કરે? તો કે ભાઈ કાયદા બનાવવાનું કામ કરે. બી કાયદામાં ફેરફાર કરવાનું કામ કરે. જૂના કાયદાને રદ કરવાનું કામ કરે. કે ડી ઉપરોક્ત તમામે તમામ કામ કરે. ધારાસભા શું કરે? ચાહે રાજ્ય સરકારની ધારાસભા હોય, ચાહે કેન્દ્ર સરકારની ધારાસભા હોય, તો ઉત્તર આવશે ઉપરોક્ત તમામ. કાયદા બનાવવાનું, કાયદામાં ફેરફાર કરવાનું, જૂના કાયદા રદ કરવાનું કામ કરે છે. આગળ, ધારાસભામાં કાયદા બનાવવાનું કામ કોના દ્વારા કરવામાં આવે છે? જનપ્રતિનિધિ દ્વારા કરવામાં આવે છે, રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે, અધિકારી દ્વારા કરવામાં આવે છે કે વડી અદાલત દ્વારા કરવામાં આવે છે? ધારાસભા છે એમાં નિયમો કોણ ઘડે, કાયદા કોણ બનાવે? તો સાચો ઉત્તર છે જનપ્રતિનિધિ. આપણે જે ચૂંટીને મૂકેલા છે, ચાહે ધારાસભ્ય હોય કે લોકસભાના સાંસદ સભ્ય હોય, તેઓ ધારાસભામાં કાયદા બનાવવાનું કામ કરે છે. 9મો પ્રશ્ન, કેન્દ્રીય કારોબારીમાં કોનો સમાવેશ થાય છે? કેન્દ્રની કારોબારી છે એમાં કોનો સમાવેશ થશે? તો કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી અને એજન્સી કે ઉપરોક્ત તમામ, કે આ બધાનો સમાવેશ થાય? તો સાચો ઉત્તર છે ઉપરોક્ત તમામ. કેન્દ્રીય જે કારોબારી છે, કેન્દ્ર સરકાર છે, તેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મંત્રી અને તેમની જે એજન્સીઓ છે, આ તમામનો સમાવેશ થાય છે. એ જ પ્રમાણે રાજ્ય કારોબારીમાં કોનો સમાવેશ થાય? તો કે રાજ્યપાલ, બી મુખ્યમંત્રી, સી મંત્રી અને એજન્સી કે ડી ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં પણ ઉત્તર આવશે ઉપરોક્ત તમામ. મતલબ કે આ 3 એજન્સીઓનો રાજ્યની કારોબારીમાં સમાવેશ થાય છે. રાજ્ય આવે એટલે રાજ્યપાલ અને મુખ્યમંત્રી હશે. ત્યારે કેન્દ્ર સરકાર છે તેમાં વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ હોય છે. ધ્યાને રાખીશું. કારોબારીની જવાબદારી શું? કારોબારી શું કરે? તો કે કાયદો બનાવવાનું કામ કરે, કાયદાનો અમલ કરવાની કામ કરે, જૂના કાયદાને રદ કરવાની એમની જવાબદારી છે, કે ડી કાયદામાં ફેરફાર કરવાની જવાબદારી છે? તો સાચો ઉત્તર છે કાયદાનો અમલ કરવાની જવાબદારી કારોબારીની છે. સરકારના 3 અંગો એકબીજા સાથે સંકલનમાં રહી 3 અંગો જોયા, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર રહીને કામ કરે છે. આ વિભાજનને કેવું પ્રકારનું વિભાજન કહેવામાં આવે છે? સરકારના 3 અંગોનું જે કામ જુદા જુદા છે છતાંય ભેગા થઈને સંકલનમાં રહીને કામ કરે છે, તો આ જે વિભાજન છે કે ભાઈ ન્યાયતંત્રએ આ જ કરવાનું, કારોબારીએ આ જ કામ કરવાનું અને ધારાસભાએ આ જ કામ કરવાનું, એ કામની જે વહેંચણી છે તેને શું કહેવાય? તો કે કાયદાનું વિભાજન કહેવાય, બી કારોબારીનું વિભાજન કહેવાય, સી સત્તાનું વિભાજન કહીશું, કે ડી એક પણ નહીં? શું જવાબ આવશે? તો મિત્રો સાચો ઉત્તર છે સત્તાનું વિભાજન કહેવામાં આવે છે. ચલો આગળ. ભારત સહિત ઘણા દેશોમાં સરકારના 3 સ્તર કાર્ય કરે છે. જે નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? મિત્રો અહીં સરકારના સ્તર પૂછ્યા છે, સરકારના પ્રકાર પૂછ્યા નથી. યાદ રાખજો, સરકારના પ્રકાર તો કે ભાઈ લોકશાહી, રાજાશાહી, સરમુખત્યારશાહી, સામ્યવાદી સરકાર, એવા સરકારના પ્રકારો છે. સરકારના સ્તર એટલે કઈ કઈ જગ્યાએ સરકાર કામ કરે છે? તો કે ભાઈ ગામડા લેવલે પણ સરકાર છે, શહેર લેવલે પણ સરકાર છે, રાજ્ય લેવલે પણ સરકાર છે અને કેન્દ્રીય સ્તરે એ લેવલ ઉપર પણ સરકાર છે. તો સરકારના ભારત દેશમાં 3 સ્તર છે. એમાંથી 3 સ્તરો 4 વિકલ્પો આવશે. એમાંથી એક શબ્દ એવો હશે
કે જે સરકારનું સ્તર નથી. એ સ્થાનિક સરકાર, બી કેન્દ્ર સરકાર, સી આંતરરાષ્ટ્રીય સરકાર કે ડી રાજ્ય સરકાર. મિત્રો સાચો ઉત્તર આવશે આંતરરાષ્ટ્રીય સરકાર. એ ભારત દેશ છે એમાં સરકારનું સ્તર નથી. ગામડા લેવલે સ્થાનિક સરકાર હોય છે. આપણે જેને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કહીશું. નગર હશે તો નગર, અથવા મોટું નગર હશે તો મહાનગરપાલિકા. રાજ્ય સરકાર એ સમગ્ર રાજ્યનો વહીવટ સંભાળે છે અને કેન્દ્ર સરકાર આખા ભારત દેશનો કેન્દ્રનો વહીવટ સંભાળે છે. આંતરરાષ્ટ્રીય સરકાર એ ભારત દેશમાં લાગુ પડતી નથી. તો સરકારના 3 અંગો સ્થાનિક, રાજ્ય અને કેન્દ્ર. આ ત્રણેય ઉપરથી પછી 3 પ્રશ્નો બની શકે છે, પરંતુ તમને સમજણ માટે એક જ પ્રશ્નમાં આ ત્રણેય મુદ્દાને સમજાવી લીધા છે. રાષ્ટ્રીય સ્તરે કામ કરતી સરકારને કેવી સરકાર કહેવાય? હવે તમને આવડી જાય. એને આપણે સ્થાનિક સરકાર કહીશું, કેન્દ્ર સરકાર કહીશું, આંતરરાષ્ટ્રીય સરકાર કહીશું કે પછી રાજ્ય સરકાર કહીશું? તો સાચો ઉત્તર છે, હવે તો આવડી જાય, રાષ્ટ્રીય એટલે કે કેન્દ્ર, દેશ લેવલે કામ કરતી સરકારને કેન્દ્ર સરકાર કહે છે, જેમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને એમના મંત્રીઓનો સમાવેશ થાય છે. રાજ્ય સ્તરે કામ કરતી સરકારને કેવી સરકાર કહેવાય? હવે તો આવડી જાય. સ્થાનિક સરકાર કહીશું, કેન્દ્ર સરકાર કહીશું, આંતરરાષ્ટ્રીય સરકાર કહીશું કે રાજ્ય સરકાર? કેન્દ્ર સરકાર તો આવશે નહીં, હમણાં આપણે જોઈ ગયા. સ્થાનિક એટલે જે તે સ્થાન, એટલે કે ગામ શહેર પૂરતી વાત છે. તો વધ્યું રાજ્ય સરકાર કહેવામાં આવે છે. રાજ્ય સ્તરે કામ કરતી સરકાર એટલે રાજ્ય સરકાર, કે જેમાં મુખ્યમંત્રી, રાજ્યપાલ અને તેમના મંત્રીઓનો સમાવેશ થાય છે. શહેર અથવા ગ્રામ્ય સ્તરે કામ કરતી સરકારને કેવી સરકાર કહેવાય? હવે તો આવડી જાય. સાચું? સાચું? આ સાચું કે આ સાચું? તો સાચો ઉત્તર છે સ્થાનિક સરકાર કહે છે. હે ને? થઈ ગયું ને સરળ? આગળનો મુદ્દો હવે તમને બરોબર સમજાવી ગયો હશે. સુપ્રીમ કોર્ટનું સૂત્ર શું છે? સત્યમેવ જયતે, યતો ધર્મઃ તતો જયઃ, તમસોમાં જ્યોતિર્ગમય કે ડી વંદે માતરમ. સાચો ઉત્તર છે સત્યમેવ જયતે. એ સુપ્રીમ કોર્ટનું આદર્શ વાક્ય છે, સૂત્ર છે. હંમેશા સત્યની જય થાવ. ન્યાયતંત્રમાં રાજ્ય સ્તરે કામ કરતી અદાલતને કેવી અદાલત કહેવાય? ન્યાયતંત્ર છે આપણું સરકારનું ત્રીજું અંગ. એમાં રાજ્ય સ્તરે જે અદાલત કામ કરે તેને કેવી અદાલત કહેવાય? સર્વોચ્ચ અદાલત કહીશું, વડી અદાલત, જિલ્લા અદાલત કે તાલુકા અદાલત? તો મિત્રો રાજ્ય સ્તરે જે કામ કરે તેને વડી અદાલત કહેવાય. જિલ્લા સ્તરે કામ કરે તે જિલ્લા અદાલત, તાલુકા સ્તરે જે કામ કરે તે તાલુકા અદાલત. આ તો યાદ રહી જશે, પરંતુ આ બેમાં ગડબડી થશે. સર્વોચ્ચ અદાલત એટલે આખા દેશની અદાલત, સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. આનાથી ઉપર ભારત દેશમાં કોઈ બીજી અદાલત નથી. ન્યાયતંત્રમાં રાષ્ટ્રીય સ્તરે કામ કરતી અદાલતને કેવી અદાલત કહે છે? હવે તમારે કહેવાનું છે. સર્વોચ્ચ અદાલત, વડી અદાલત, જિલ્લા અદાલત કે પછી તાલુકા અદાલત? હવે તો મિત્રો આવડી જાય ને. સર્વોચ્ચ અદાલત કહેવાય. ભારત દેશની સૌથી મોટામાં મોટી અદાલત, સૌથી ઊંચામાં ઊંચી સર્વોચ્ચ અદાલત, અંગ્રેજીમાં કહીશું સુપ્રીમ કોર્ટ. જેનું આદર્શ વાક્ય હતું કયું? હમણાં આગળના પ્રશ્નમાં જોઈ ગયા. બોલો બોલો બોલો. હા, સુપ્રીમ કોર્ટનું આદર્શ વાક્ય કયું છે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, આગળનો પ્રશ્ન જોઈ ગયા હોય તો. ચલો, રાષ્ટ્રીય સ્તરે કાયદા ઘડવા માટેની ધારાસભાનું કયું ગૃહ અમલમાં છે? રાષ્ટ્રીય સ્તરે કેન્દ્ર સરકારમાં કાયદા ઘડવા છે તો તેના માટે કયું ગૃહ, ધારાસભાનું કયું ગૃહ છે? કઈ ગૃહ એટલે સભા? તો કે ભાઈ લોકસભા છે, રાજ્યસભા છે, એ અને બી બંને છે કે એક પણ નથી? રાષ્ટ્રીય સ્તરે કાયદા ઘડવા છે, દેશ માટે કાયદા ઘડવા છે, તો કોણ કાયદા ગણશે? કઈ સભા, કયું ગૃહ, કઈ સમિતિ કાયદા ગણશે? તો ઉત્તર છે એ અને બી બંને. લોકસભા અને રાજ્યસભા બંને કેન્દ્ર સરકારના સભાગૃહો છે, નવી દિલ્હીમાં આવેલા છે, જે ભારત દેશ માટે કાયદા ઘડવાનું, નિયમો ઘડવાનું કામ કરે છે. આ બધી માહિતી આપણે આગળના ધોરણમાં શીખવાની છે. ચલો, રાજ્ય સ્તરે કાયદા ઘડવા માટે ધારાસભાનું કયું ગૃહ છે? રાજ્ય સ્તરે. હવે પેલું કેન્દ્ર હતું, લોકસભા અને રાજ્યસભા. વિધાનસભા, વિધાન પરિષદ, એ અને બી બંને કે એક પણ નહીં? તો મિત્રો રાજ્ય સ્તરે કાયદા ઘડવાનું કામ એ અને બી બંને કરે છે. મતલબ કે વિધાનસભા અને વિધાન પરિષદ
આ બંને સભાગૃહો, બંને સમિતિઓ આપણા રાજ્યમાં રાજ્ય સરકારના જે તે રાજ્યના કાયદા ઘડવાનું કામ કરે છે. ઘણા રાજ્યોમાં વિધાન પરિષદ નથી, ખાલી 6 રાજ્યોમાં જ વિધાન પરિષદ છે. એ તમે 6 રાજ્યોના જો નામ જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે કયા રાજ્યમાં વિધાન પરિષદ આવેલી છે. ચલો, આપણા દેશ ભારતમાં વહીવટ કોના નામે ચાલે છે? આખા દેશનો વહીવટ કોના નામે ચાલે? તો કે ભાઈ રાષ્ટ્રપતિના નામે ચાલે, વડાપ્રધાનના નામે ચાલે, રાજ્યપાલના નામે ચાલે કે મુખ્ય ન્યાયાધીશના નામે ચાલે? આખા દેશનો વહીવટ, તો મિત્રો આખા દેશનો વહીવટ, ભારત દેશનો વહીવટ રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટના નામે ચાલે છે. ચલો વધીએ આગળ. ભારતમાં રાજ્ય સરકારનો વહીવટ કોના નામે ચાલે? દેશનો વહીવટ તો રાષ્ટ્રપતિના, તો રાજ્યનો વહીવટ તો કે રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, રાજ્યપાલ કે પછી ડી મુખ્ય ન્યાયાધીશ. વાત આવી રાજ્ય સરકારની, તો રાજ્ય સરકારનો વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે, ગવર્નરના નામે ચાલે છે. દરેક રાજ્યમાં એક ગવર્નરની નિમણૂક કરવામાં આવે છે, તેમના નામે સમગ્ર રાજ્યનો વહીવટ ચાલે છે. તેને ચલાવવાનું કામ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે અને એમની કારોબારી. ભારતમાં સંરક્ષણ અને વિદેશી બાબતો કઈ સરકાર સંભાળે છે? ભારતનો જે સંરક્ષણ વિભાગ છે અને વિદેશી બાબત, એનું કામગીરી કઈ સરકાર સંભાળે? કેન્દ્ર સરકાર સંભાળે, રાજ્ય સરકાર સંભાળે? એ સ્થાનિક સરકાર સંભાળશે, બી કેન્દ્ર સરકાર, સી સંયુક્ત સરકાર કે બંને ભેગા મળીને સરકાર સંભાળશે, કે રાજ્ય સરકાર આ કામગીરી સંભાળશે? સંરક્ષણ બાબત છે અને વિદેશી બાબતો છે, આખા દેશ લેવલની વાત આવે છે એવું વિચારવાનું. મિત્રો ઉત્તર આવશે કેન્દ્ર સરકાર આ બધી બાબતોની સંભાળ રાખે છે. ચલો આગળ. પોલીસ કાયદો અને વ્યવસ્થાની બાબત કઈ સરકાર સંભાળે? પોલીસ કાયદો અંદરની વાત આવી, તો કે ભાઈ સ્થાનિક સરકાર, બી કેન્દ્ર સરકાર, સી સંયુક્ત સરકાર કે ડી રાજ્ય સરકાર? મતલબ કે આ ત્રણેય સરકારો ભેગી થઈ એટલે સંયુક્ત સરકાર. બોલો, ઉત્તર આવશે રાજ્ય સરકાર. જે તે રાજ્યની રાજ્ય સરકાર પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ જે તે રાજ્ય માટે કરે છે. પ્રશ્ન 26 છે મિત્રો, લોકશાહીને અંગ્રેજીમાં શું કહેવાય? એ ડેમોક્રેસી, બી પાર્લામેન્ટ, સી એસેમ્બલી કે ડી ડેમોગ્રાફી? લોકશાહીને અંગ્રેજીમાં કહીશું ડેમોક્રેસી. ચલો આગળ, સરળ પ્રશ્ન છે એકદમ. 27, લોકશાહીને અંગ્રેજીમાં ડેમોક્રેસી કહે છે તે ગ્રીક ભાષાના કયા શબ્દ ઉપરથી ઉતરી આવેલ છે? તો કે ડેમોસ, બી ક્રેટોસ, સી અને બી બંને કે એક પણ નહીં? તો ગ્રીક ભાષાના કયા શબ્દ ઉપરથી ડેમોક્રેસી શબ્દ બનેલો છે? ઉત્તર છે એ અને બી બંને. ડેમોસ અને ક્રેટોસ શબ્દ ઉપરથી અંગ્રેજી ભાષામાં ડેમોક્રેસી શબ્દ બનેલ છે. ચલો 28 માં જોઈએ. લોકશાહીને અંગ્રેજીમાં ડેમોક્રેસી કહે છે, આપણને ખબર છે તે ગ્રીક ભાષા ઉપરથી પણ આવેલું છે, જેમાં ડેમોસ અને ક્રેટોસ શબ્દ ઉપરથી ઉતરી આવેલ છે. એ પણ આપણે ખબર છે કે તેમાં ડેમોસનો અર્થ શું થાય? ગ્રીક ભાષાના બે શબ્દો છે ડેમોસ અને ક્રેટોસ. તો ડેમોસનો અર્થ શું થાય? એ શાસન પ્રણાલી, તંત્ર કે સત્તા, લોકો થાય, પ્રતિનિધિ થાય કે વહીવટ થાય? તો સાચો ઉત્તર છે લોકો થાય છે. ડેમોસનો અર્થ થશે લોકો. ચલો આગળ. લોકશાહીમાં અંગ્રેજીમાં ડેમોક્રેસી કહેવાય, આપણને ખબર છે, ગ્રીક ભાષા ઉપરથી આવેલું છે, જેનો અર્થ ડેમોસ અને ક્રેટોસ શબ્દ ઉપરથી આવેલું છે. જેમાં ક્રેટોસનો અર્થ શું થાય? હમણાં આપણે ડેમોસનો અર્થ જોયો, હવે ક્રેટોસનો અર્થ. તો કે શાસન પ્રણાલી, તંત્ર કે સત્તા થાય, લોકો થાય, લોકો તો હમણાં જોયું થશે નહીં, પ્રતિનિધિ થશે કે પછી વહીવટ થશે? તો સાચો ઉત્તર છે શાસન પ્રણાલી, તંત્ર કે સત્તા થાય છે. તો મિત્રો ડેમોસનો અર્થ લોકો અને ક્રેટોસનો અર્થ શાસન પ્રણાલી એવો થાય છે. બંને શબ્દો ગ્રીક ભાષાના છે, એની ઉપરથી અંગ્રેજીમાં ડેમોક્રેસી શબ્દ છે, જેનો ગુજરાતી લોકશાહી થાય છે. 5 કે 6 પ્રશ્નો આ વાક્યમાં ભેગા આવી જાય છે, ધ્યાને રાખશું. 30મો પ્રશ્ન છે, રાજ્ય સ્તરે ચૂંટાયેલા વિધાનસભા માટેના લોકપ્રતિનિધિને શું કહેવામાં આવે છે? રાજ્ય સ્તરે સાંસદ કહીશું એટલે કે એમપી, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. ધારાસભ્ય કહીશું એટલે કે મિનિસ્ટર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. સી સભ્ય કહીશું કે ડી ગવર્નર કહીશું? રાજ્ય સ્તરે ચૂંટાયેલા છે, વિધાનસભા માટે ચૂંટાયેલા છે, જે રાજ્ય માટે કાયદા ઘડવાનું કામ કરે છે, તો ઉત્તર છે ધારાસભ્ય, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે ઓળખવામાં આવેલ છે. રાજ્ય
એ જ પ્રમાણે જો વિધાન પરિષદના સભ્ય હોય તો MLC લખેલો હશે, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ એવું શબ્દ છે એમના માટે. ચલો આગળ. રાષ્ટ્રીય સ્તરે ચૂંટાયેલા સંસદ માટે, રાષ્ટ્રીય સ્તરે એટલે કે દેશ લેવલે કાયદા ઘડવાનું જે કામ કરે છે તે સંસ્થા, લોકસભા અને રાજ્યસભા, એના માટેના લોક પ્રતિનિધિઓ ચૂંટાય તેને શું કહેવાય? સાંસદ કહેવાય, એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ. ધારાસભ્ય કહીશું, સભ્ય કહીશું ખાલી કે ગવર્નર કહીશું? બોલો. દેશ લેવલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ. કેન્દ્ર સરકાર દેશ માટે કાયદા ઘડતી સંસ્થા છે, તેના સભ્યોને આપણે સાંસદ તરીકે ઓળખીએ છીએ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, MP. ડોક્ટર અબ્દુલ કલામ કેટલામાં રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી ભારતની? 11માં, 12માં, 13માં કે 14માં? બોલો. ડોક્ટર અબ્દુલ કલામ આપણા દેશમાં મિસાઇલ મેન તરીકે પ્રખ્યાત છે. તેઓ ભારતના કેટલામાં રાષ્ટ્રપતિ બન્યા હતા? તો સાચો ઉત્તર છે 11માં રાષ્ટ્રપતિ હતા. ધ્યાન રાખજો, આવો પણ પ્રશ્ન થઈ શકે. ત્યાર પછી તમારી ઉંમર 12 વર્ષની છે તો તમને કેટલા વર્ષ રહીને મત આપવા મળશે? બોલો. અત્યારે તમારી ઉંમર 12 વર્ષની, છઠ્ઠામાં ભણો છો, 11 કાં તો 12 વર્ષની હશે, આપણે 12 વર્ષ ધારી લઈએ, તો તમને કેટલા વર્ષે મત આપવા મળશે? 18 વર્ષે. કેટલા વર્ષ રહીને, એમ શબ્દ છે, કેટલા વર્ષ રહીને. 12 વર્ષ થઈ ગયા છે, હવે જોજો 18 વર્ષ પછી, 6 વર્ષ પછી, કે 7 વર્ષ પછી, કે 8 વર્ષ પછી? તો સાચો ઉત્તર છે 6 વર્ષ પછી. કેમ? આપણને ખબર છે 18 વર્ષ બાદ તમને મતાધિકાર મળે. તમારા 12 વર્ષ તો થઈ ગયા છે, 12 ને 6 18, એમ પ્રશ્ન છે. પ્રશ્નને બરાબર સમજજો તો ઉત્તર મળશે. તમારી ઉંમર 12 વર્ષની છે, કેટલા વર્ષ રહીને તમને મત આપવા મળશે? કેટલા વર્ષ રહીને તમને મતાધિકાર મળશે? તો હવે તમારે 6 વર્ષ રહીને તમને મતાધિકાર મળશે. રૂબરૂ અભિપ્રાય લેવાની પદ્ધતિને કેવા પ્રકારની લોકશાહી કહેવામાં આવે છે? રૂબરૂ. તો કે પરોક્ષ લોકશાહી કહીશું આપણે, પ્રતિનિધિ લોકશાહી કહીશું, પ્રત્યક્ષ લોકશાહી કહીશું, કે પછી ડી એક પણ નહીં કહીએ? રૂબરૂ તમારો મત જાણવાની પદ્ધતિને આપણે કહીશું પ્રત્યક્ષ લોકશાહી તરીકે ઓળખવામાં આવે છે. શબ્દને ધ્યાન રાખજો. 35મો પ્રશ્ન, તમારા ગામ કે શહેરમાં કચરા સંબંધિત સમસ્યા છે, કચરા સંબંધિત, તો તેનો ઉકેલ કઈ સરકાર લાવશે? તમારા ગામ શહેરની જ વાત છે, તો કે કેન્દ્ર સરકાર લાવશે, રાજ્ય સરકારને આપણે વાત કરવાની છે, સ્થાનિક સરકારને, કે સર્વોચ્ચ અદાલતને કહીશું? તમારા ગામ શહેરનો કચરો છે, સ્થાનિક પ્રશ્ન છે જે તે સ્થળનો, તો ઉત્તર આવશે તે મુદ્દે આપણે સ્થાનિક સરકારને વાત કરી શકીશું. ગ્રામ પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા આપણા આ પ્રશ્નનું સમાધાન લાવી શકશે. જવાબદાર તે ગણાય. પ્રશ્નને બરાબર સમજો તો ઉત્તર મળશે. સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિ નકલી પ્રોફાઇલ બનાવીને કોઈ નિર્દોષને છેતરે છે તો આ અંગે કાયદો કોણ બનાવશે? કાયદો કોણ બનાવશે તેવો પ્રશ્ન છે. મિત્રો, આ જે પ્રશ્ન આવ્યો, આ જે ગુનો બન્યો તે સાયબર ક્રાઇમનો ગુનો કહેવાય. એના માટે કાયદો કોણ બનાવશે? તો કે ભાઈ ધારાસભા બનાવશે, કારોબારી બનાવશે, ન્યાયતંત્ર બનાવશે, કે પછી સાયબર પોલીસ બનાવશે? તો કાયદો ઘડવાનું કામ છે ધારાસભાનું. ધ્યાન રાખીશું, કાયદો ધારાસભા જ ઘડશે, અમલ કારોબારી કરશે, અને એને ન્યાય આપવાનું કામ ન્યાયતંત્ર કરશે. ભારતની પ્રવર્તમાન લોકશાહીનું સ્વરૂપ કેવું છે? અત્યારે જે લોકશાહી છે તેનું સ્વરૂપ કેવું છે? તો કે ભાઈ પ્રત્યક્ષ લોકશાહી છે, લોકોને જોડે સીધો મત માંગવા, સીધી રીતે પૂછવામાં આવે છે. 2, રાજાશાહી આધારિત લોકશાહી છે, મતલબ કે રાજા છે અને એના હાથ નીચે ચૂંટાયેલું પ્રતિનિધિ મંડળ કામ કરે છે, તેવી લોકશાહી છે. સી, લોક પ્રતિનિધિ આધારિત લોકશાહી છે, મતલબ કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકાર ચલાવે છે, તેવી લોકશાહી છે. કે ડી, સૈન્ય આધારિત શાસન વ્યવસ્થા છે, મતલબ કે સૈનિકો, સૈન્યના વડા આપણા દેશનું શાસન ચલાવે છે? તો સાચો ઉત્તર છે લોક પ્રતિનિધિ આધારિત લોકશાહી છે. લોકોના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નેતાઓ દ્વારા આપણી સરકાર ચલાવવામાં આવે છે તેવી લોકશાહી છે. 5 વર્ષ માટે આપણે સરકારને ચૂંટીએ છીએ. તો મિત્રો, આટલા પ્રશ્નો હતા આપણા લોકશાહીનો જે મૂળભૂત એકમ છે શાસન, તેના. લગભગ કોઈ પ્રશ્ન બાકી નથી રહી જતો. તમને સરળ ભાષામાં તમામ પ્રશ્નો સિક્વન્સમાં, એટલે કે એકમમાં જેમ જેમ મુદ્દાઓ આવતા જાય છે તેમ તેમ તમારા પ્રશ્નો લીધેલા છે. આશા રાખું છું કે તમને દરેકે દરેક પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. પ્રશ્ન નથી સમજાણા તો વિડીયોને વારંવાર મહાવરો કરજો, જેથી તમારા પ્રશ્નો તૈયાર થઈ જાય, પરીક્ષા લક્ષી કામ લાગે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ કામ લાગશે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જો ભૂલી ગયા હોય વિડીયોની શરૂઆતમાં,
તો હજી પણ વિડીયોની નીચે તમને સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તેને દબાવી દેજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. અને વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરવાનું પાછા ચૂકશો નહીં. અને કોઈ પણ પ્રશ્ન નથી સમજાણો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. નવા વિડીયો લઈને આવીશ તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તો ફરીથી મળીશું આવા કેટલાક નવા પ્રશ્નો સાથે, નવી જાણકારી સાથે, નવા અધ્યાય સાથે. ત્યાં સુધી રામ રામ.